વિકાસની વાતો ખૂબ કરે છે. ગુજરાત કોણ કહેવાય? વિકાસનું મોડલ રાજ્ય કહેવાય. ગુજરાતમાં તો ભરપૂર વિકાસ છે. સરકાર વિકાસ માટે પાણીની જેમ રૂપિયા પણ વહાવે છે, આપણા જ ટેક્સના રૂપિયા. પરંતુ શું જે રીતે રૂપિયા વપરાય છે તે પ્રમાણે કામ થાય છે? ઘણીવાર તો સરકારના મંત્રીઓ, ધારાસભ્યો પણ તંત્રને સવાલ પૂછે છે કે ભાઈ અમે આટલી ગ્રાન્ટ મંજૂર કરીએ છીએ, અમે આટલી વિકાસની વાતો કરીએ છીએ, તો ગ્રાઉન્ડ લેવલ પર તમે શું કરો છો, શું કામ કરો છો તમે? કામ તો દેખાતું નથી. એ સવાલ ફરીથી કે જેટલા રૂપિયા વિકાસ માટે વપરાય છે, શું એટલું કામ થાય છે? જવાબ છે ના. કારણ કે ભ્રષ્ટાચારની પોલમ પોલ ખુલ્લી પાડતો ગાબડાવાળો વિકાસ સામે આવ્યો છે. એવો વિકાસ કે જે જોઈને થાય ગુજરાતનો વિકાસ છે. તંત્ર આરામમાં છે, તંત્રને કંઈ ફરક જ નથી પડતો. જોઈ લો આ રિપોર્ટ. વિકાસની વાતો વચ્ચે વિંછિયા તાલુકાના અમરાપુર અને જંજડા કંધેવાડિયા ગામને જોડતા પુલિયાએ આજે ભ્રષ્ટાચારની પોલમ પોલ ખોલી નાખી છે. કારણ કે 2 વર્ષ પહેલા બનેલા પુલિયામાં મસ્ત મોટું ગાબડું પડી ગયું છે, જ્યાં ગમે ત્યારે દુર્ઘટના ઘટી શકે. પુલિયાની કામગીરી પણ જુઓ, ચારે તરફ તિરાડો જોવા મળી રહી છે. પિલર પણ લાત મારતા ઉખડી જાય તેવી હાલતમાં છે. તો ધૂળિયો રસ્તો હોય તેમ પુલિયા પરથી વાહન પસાર થાય ત્યારે ધૂળ ઉડે છે. 2-3 વર્ષ પહેલા રોડનું કામગીરી થઈ હતી, પરંતુ અત્યારે તમે જોઈ શકો છો કે મસ્ત મોટો જબરો ભૂવો પડ્યો છે અને આમાં કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. જ્યાં રેતી કપસીને કોન્ક્રીટ વાપરવાનું ત્યાં ઓનલી ફોર માટી વાપરી અને ઊંડે સુધી ગાબડું પડી ગયું છે. અહીંયા રાત્રે પણ માણસોનો અકસ્માત થાય છે અને હજી પણ આ ગાબડું ઊંડે સુધી પડી શકે છે. આપ કેમેરામેનને વિનંતી કરીશ કે આપ તમે બતાવશો. આમાં કોન્ક્રીટની જગ્યાએ ખાલી ઓનલી ફોર માટીનો જ ઉપયોગ થયો છે. હું માર્ગ મકાન વિભાગ અને રોડ વિસ્તારવાળાને કહેવા માંગુ છું કે વહેલી તકે આની સારવાર કરવામાં આવે, નકર આ પુલની હાલત સાવ ખરાબ થઈ ગઈ છે અને મોટો અકસ્માત ભવિષ્યમાં ન બને તે માટે તાત્કાલિક અને રિપેર કરવામાં આવે એવી અમારી વાડીવાળાની આજુબાજુવાળાની માંગણી છે. અનેક ગામને જોડતો રસ્તો, એક પુલ જ તેમના આવાગમન માટે મુખ્ય માર્ગ, પરંતુ તેમાં પણ ભ્રષ્ટાચાર જ ભ્રષ્ટાચાર. આ દ્રશ્યો પરથી તો માર્ગ મકાન વિભાગમાં પણ ખિસ્સા ભરનારા જ બેઠા હોય તેવું લાગે છે. હવે જોવાનું એ રહેશે કે મોટી દુર્ઘટના પહેલા તંત્ર જાગે છે કે નહીં. કાળુ રાઠોડ, વીટીવી ન્યૂઝ, વિંછિયા.